સુરત શહેરના ઉમરા ગામ નજીક આવેલા કારગિલ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસંપર્ક વિજય સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કેન્દ્રીય જળ મંત્રાલયના મંત્રી શ્રી સી.આર. પાટીલ મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભાજપના આશરે 120 નગરસેવક ઉમેદવારો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। તમામે મળીને વિજય સંકલ્પની પ્રતિજ્ઞાનું પાઠન કરી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા। કાર્યકર્તાઓમાં ઉત્સાહ અને જબરદસ્ત ઉમંગ જોવા મળ્યો હતો। રિપોર્ટર નૈતિક રેશમવાલા, સુરત। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ગઈકાલે બધાના ફોર્મ ભરાઈ ગયા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ 10,000થી વધારે કાર્યકર્તાઓને સ્થાનિક સ્વરાજના ચૂંટણીની અંદર મેદાનમાં ઉતાર્યા છે। એક લોકપ્રતિનિધિ તરીકે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી જીતીને બધા લોકો જ્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ 15 મહાનગરપાલિકાની અંદર જૂની 6 મહાનગરપાલિકા અને નવી 9 મહાનગરપાલિકા એની અંદર પ્રદેશ નેતૃત્વ અને ખાસ કરીને સુરત મહાનગરની અંદર કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી.આર. પાટીલજી અહીંયા ઉપસ્થિત હતા। અમારા શહેરના અધ્યક્ષ આદરણીય શ્રી પરેશભાઈ પટેલના નેતૃત્વમાં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી લડાવવા જઈ રહી છે ત્યારે 120 ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે જે ફોર્મ ભર્યા અને જાહેર કર્યા છે એ બધા લોકોને સાથે સામૂહિક જનસેવા સંકલ્પ આજે લીધા છે। આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરની અંદર 120માંથી 120 ઉમેદવાર અમારા જે છે એ જીતવાના છે અને એ ઉમેદવારો જ્યારે જીતીને આવશે ત્યારે લોકોની સેવા માટે જનસેવા માટે કામ કરવાના છે ત્યારે એ જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે એ પહેલા એમનો સંકલ્પ રહે કે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે લોકો માટે કામ કરી રહ્યા છે, સેવાકીય કામ કરી રહ્યા છે, છેવાડાના લોકો સુધી સમાજ સરકારની યોજના પહોંચાડી રહ્યા છે ત્યારે જે પણ લોકો ચૂંટાઈને આવે એ પણ એ જ ધ્યેય સાથે એ જ સેવાના સંકલ્પ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરે, લોકો વચ્ચે જાય અને ભવ્ય વિજય સાથે બધા જ લોકો 28મી તારીખે પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવવાના છે ત્યારે આવનારા 5 વર્ષ સુધી જનસેવાનું કામ કરશું એ આજે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે। ભાજપના નેતા ભરત કાનાબારે આરોપ લગાવ્યો છે કે જે રીતે 60 વર્ષની વયના જે લોકો છે એમને ચૂંટણી લડાવ્યા નથી, એમનું અપમાન કરવામાં આવે છે। જ્યારે કોર્પોરેટર ચૂંટાઈને આવે છે ત્યારે એ લોકો 10% કમિશન લેતા હોય છે। આ બાબતે શું? ભારતીય જનતા પાર્ટીની અંદર યુવાનોને પ્રતિનિધિત્વ મળતું હોય છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી કીધું છે કે 1 લાખ એવા સક્રિય યુવાનો રાજકારણની અંદર અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે આવનારા સમયમાં શિક્ષિત યુવાનો રાજકારણની અંદર આવે એટલા માટે થઈને અને નવા લોકોને તક મળે એટલા માટે યુવાનોને પ્રાધાન્ય આપી રહી છે અને એકમાત્ર પાર્ટી એવી છે કે જેના રાષ્ટ્રીય અધ્યક્ષ માત્ર 45 વર્ષના છે અને અહીંયા બૂથથી લઈને બૂથમાં કામ કરવાવાળો કાર્યકર્તા પણ પ્રદેશ અધ્યક્ષ બની છે। એનું આપણે ઉદાહરણ જોયું છે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ। ત્યારે યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે થઈને 60 વર્ષથી નીચેના જે પણ લોકો છે અને 3 વખત લડેલા લોકોને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ નથી આપી। એવું નથી કે એમનામાં કોઈ વાંક હતો, પરંતુ નવા લોકોને તક મળે એટલા માટે થઈને પાર્ટીએ નિર્ણય લીધો છે। આજે આપ સુરત મહાનગરની અંદર જોઈ શકો છો લગભગ 81 જેટલા કાર્યકર્તાઓને પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો સામૂહિક નિર્ણય છે કે જે 60 વર્ષનો નિયમ અને 3 ટર્મનો જેના માધ્યમથી કાર્યકર્તાઓને પણ ચૂંટણી લડવા માટેની તક મળી છે। 10,000 જેટલા કાર્યકર્તાઓને આ વખતે પહેલી વખત ચૂંટણી લડવા માટેની તક મળી છે। ધન્યવાદ। કઈ જગ્યાઓ પર શું કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો અને આનો ઉદ્દેશ શું? કારગિલ ચોક ખાતે કેન્દ્રના જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સાહેબ, ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટના માર્ગદર્શનમાં અમે 120 ઉમેદવારોએ આજે
વિકાસની રાજનીતિના શપથ લીધા છે. સુરત દેશની નંબર 1 મહાનગરપાલિકા જ્યારે પ્રસ્થાપિત થઈ રહી છે ત્યારે આવનાર સમયમાં 30 વોર્ડમાં ભગવો લહેરાશે અને આવનાર 5 વર્ષમાં અમે સુરતને આજે દેશમાં તો નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થઈ રહી છે, પણ વિશ્વના જે વિકસિત સિટી છે તેમાં વિકસિત સિટીમાં અમારું સ્થાન દરજ્જો કરવા અમે તમામ જનપ્રતિનિધિ શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. ભાઈ વાત કરીએ તો તમારો 5 વર્ષનો કાર્યકાળ અને 5 વર્ષ તમારી ટીમે અમારી 120 ટીમે આજે પ્રધાનમંત્રી છે સ્વચ્છ ભારત મિશન 2014માં જ્યારે લોન્ચ કર્યું ત્યારે અનેક વખત સુરત બીજા ત્રીજા નંબર પર રહેતું હતું, પણ અમારી આ કાર્યક્રમમાં અમારા શિક્ષક નેતૃત્વ માર્ગદર્શનમાં દેશમાં સ્વચ્છતામાં પહેલો નંબર આવ્યો છે. સ્વચ્છ પાણીમાં સ્વચ્છ વાયુ સંરક્ષણ 2 વાર અમે સર્વાઈ થયા છે. આ રીતે દેશના અમે 16 નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. હું તમને ખાલી વાત કરું, આ એવોર્ડની ઇનામની રકમ પણ 152 કરોડ રૂપિયા સુરતે પ્રાપ્ત કરી છે. આ જ બતાવે છે કે સુરત દેશનું નંબર 1 મહાનગરપાલિકા પ્રસ્થાપિત થયું છે. આવનાર સમયમાં અમે સુરતની જે વિકસિત સિટી છે વિશ્વના એમાં સ્થાન અપાવવા અમે શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. આપનો પરિચય અને કઈ જગ્યા પર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો? મારો પરિચય નિલેશ સુરેશભાઈ પટેલ, વોર્ડ નંબર 10 માં બીજી વાર ઉમેદવારી કરી છે અને આજે અમારા પાર્ટી દ્વારા આજે સન્માન સમારોહનું આયોજન કરેલું છે. જે નવા જેટલા કોર્પોરેટરો અત્યારે આપણા ઇલેક્શનના સ્થાનમાં આવેલા છે, શું કામગીરી કરશે લોકોને ભારતીય જનતા પાર્ટીનું હર હંમેશ કામ છે કે લોકોની જનસેવા સુધીનું કાર્ય કરવાનું હોય, તો પ્રાથમિક સુવિધાનું હોય કે પછી કોઈ પણ કાર્ય. શું કામગીરી બાકી રહી અને શું કામગીરી 5 વર્ષ દરમિયાન કરી? હું જે વોર્ડમાંથી આવતો વોર્ડ મારો વિસ્તાર નવો વિસ્તાર છે અને 3 ગ્રામ્ય આવેલા છે. ભાટા પાટવાની ઈચ્છા પર તમે તરત જશો તો પણ ભાટા પાટવાની ઈચ્છા પર નવી ડ્રેનેજ પાણી અને એના કામો ચાલુ થઈ ગયા છે. બેન, આપનો પરિચય, કયા વોર્ડમાં ફરીથી ઉમેદવારી કરી અને આજે શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો? નમસ્કાર, વૈશાલી શાહ, વોર્ડ નંબર 11 માંથી ત્રીજી વખત મને પાર્ટીએ ઉમેદવારી કરવાની તક આપી છે. એ બદલ પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે નવા જે ઉમેદવારો છે એ લોકોનું શપથ ગ્રહણ વિધિનો કાર્યક્રમ હતો અને એમાં આજે અમને ઉપસ્થિત રહેવાનો અવસર પણ પ્રાપ્ત થયો છે. અમે જીતીને ફરી વખત પાછા આવીએ એ પહેલા આ રીતે શપથ લેવડાવવાનું એક મુખ્ય કારણ એ પણ હતું કે ભાઈ દરેક કોર્પોરેટરો જે ચૂંટાઈને આવવાના છે એ લોકોએ પોતાની ફરજ શું છે એને બરાબર ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીનું કાર્ય કરવાનું છે અને વિકાસના કામોમાં અગ્રેસર રહેવા માટે આપણે હંમેશા તત્પરતા બતાવવાની છે. આ એક એમનું મુખ્ય કારણ હતું અને ત્રીજી વખત ફરી વખત મને રિપીટ કરવા બદલ ફરી શીર્ષક નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. હર્ષ, કયા વોર્ડમાંથી ઉમેદવારી કાલે કરી અને આજે કઈ જગ્યા પર શું કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયો એમાં તમે ઉપસ્થિત છો? મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે. મેં પશ્ચિમ વિધાનસભા સુરત વોર્ડ નંબર 11 માંથી એક યુવાન તરીકે ઉમેદવારી નોંધાવી છે અને આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જેટલા નવનિયુક્ત ઉમેદવારો છે જેને આજ રોજ એક સંકલ્પ અને પ્રતિજ્ઞા લક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર દરેક ઉમેદવારશ્રીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી કે જન જન સુધી, છેવાડાના માનવી સુધી પહોંચીને રાષ્ટ્ર શક્તિ અને રાષ્ટ્રની સેવા કરી છે. મોટી અપેક્ષા હોય કારણ કે ભવિષ્ય તરફની શરૂઆત કરશે, બરાબર? તો શું અપેક્ષા યુવાનોને આપશો? હા, હર હંમેશ ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં યુવાઓની ચિંતા કરી છે અને એને સંદર્ભમાં યુવાઓને ધ્યાનમાં લઈને એક યુવા ઉમેદવાર તરીકે મને તક આપી છે. ત્યારે 120 સીટને જંગી બહુમતીથી જીતાડવાની તમામ જવાબદારીઓ દરેક યુવાના સિરે છે, એમ અમારા સિરે છે અને આજે જોઈ રહ્યા છે કે આ દેશ ખૂબ અવિરત રીતે વિકાસની ગાથામાં પ્રવાસ કરી રહ્યો છે. તો એને સંદર્ભમાં દરેક યુવાઓ ખભેથી ખભા મિલાવીને પોતાના સંગઠનને મજબૂત કરે, પોતાના દેશને મજબૂત કરે અને આ વિકાસ યાત્રાને વિશ્વ સ્તરે પહોંચાડે એવી જ ભાવના. આપનો પરિચય ને કયા વિસ્તારમાંથી ઉમેદવારી પત્ર નોંધાવ્યું? હું દિગ્વિજયસિંહ બારડ, હું વોર્ડ નંબર 9 રાંદેર જહાંગીરાબાદ પાલનપુર વિસ્તારમાંથી મને ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે.
છે, શું કહેશો? આજે કયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા? આજે શપથવિધિ જેવા કાર્યક્રમમાં અમે અહીંયા કારગિલ ચોક પીપલોડ ખાતે ઉપસ્થિત રહ્યા છે. કયા બાબત ઉપર શપથવિધિ લેવામાં આવી? પ્રજાની વચ્ચે પ્રજાના વિકાસના કામ, પ્રજાના કામ કરવા માટે, પ્રજાના દરેક પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે શપથવિધિ લેવામાં આવી છે. છેલ્લા 30 વર્ષના કાર્યકાળ દરમિયાન આ શપથવિધિની જરૂર નહીં પડી, ન પડે એનું કારણ શું? ના, એ તો વિકાસના કામ તો અવધિત ચાલુ છે, પણ લોકોની વચ્ચે જઈ અને વધુ ને વધુ કામ થાય એ અંગે જાણકારી બી મળી છે અને શપથ બી લેવામાં આવ્યા છે.